હેલો ફ્રેન્ડ્સ, તો આપણે ચોથા ચેપ્ટરની અંદર છેલ્લે રિંગ પ્રવાહધરિત જે રિંગ છે એના દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એની અક્ષ ઉપર, એના કેન્દ્ર ઉપર, એમ જુદી જુદી જગ્યાએ આપણે મેળવેલું છે. બરાબર? તો એના લગતા થોડા પ્રોબ્લેમ છે એ આપણે અહીંયા સોલ્વ કરીએ. મિત્રો, આપણી ટેક્સ્ટ બુકની અંદરનો એક ક્વેશ્ચન છે, ઉદાહરણ નંબર 4.6. એમાં કોઈ સુરેખ તારને આ રીતે 2 સેન્ટીમીટર ત્રિજ્યાના અર્ધવર્તુળાકાર માર્ગે વાળવામાં આવે છે. તો જો કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર B હોય તો આ જે સુરેખ તાર છે એ સુરેખ તારને કારણે આ કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર કેટલું છે એવો પહેલો ક્વેશ્ચન છે. અચ્છા, આ જે સુરેખ તાર છે એના અક્ષ ઉપર આ બિંદુ આવેલું છે. હવે તારની અક્ષ ઉપર કોઈ બિંદુ હોય તો અક્ષીય બિંદુ પર ચુંબકીય ક્ષેત્ર 0 થાય. અક્ષીય બિંદુ પર B = 0. તો આ બિંદુ અક્ષ ઉપર આવેલું છે. બીજો જે ક્વેશ્ચન છે એ એવો છે કે આ અર્ધવર્તુળાકાર જે ચાપ છે એ ચાપ દ્વારા આ કેન્દ્ર O પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. તો ચાપ દ્વારા મળતું ચુંબકીય ક્ષેત્ર B = μ0I θ/4πr. આની ફોર્મ્યુલા છે μ0I, વેલ્યુ મૂકી દઈએ આપણે અહીંયા. μ0 ની વેલ્યુ છે 4π × 10⁻⁷. કરંટ છે એ 12 એમ્પિયર છે. થીટા, તો આ અર્ધવર્તુળાકાર ચાપ છે જે અહીંયા ખૂણો બનાવશે પાઈ રેડિયનમાં. 4π અને r 2 સેન્ટીમીટર, 2 × 10⁻². ઓકે, અહીંયા પાઈ કેન્સલ થઈ જશે, 4 કેન્સલ થઈ જશે. બરાબર? તમે અહીંયા આવી જશે 6 ના ઉપર જશે એટલે +2 થઈ જશે. તો 6π × 10⁻⁵ પ્લસ થઈ જશે ટેસ્લા. પાઈની વેલ્યુ તમે મૂકી શકો. બરાબર? અચ્છા, અહીંયા ચુંબકીય ક્ષેત્રની દિશા આપણને પૂછે B બિંદુ પાસે, તો તમે અહીંયા આ જોઈ શકો કે આ કઈ દિશામાં અહીંયા પ્રવાહ છે એ સમઘડી દિશામાં છે, અને સમઘડી દિશામાં હોય તો ચુંબકીય ક્ષેત્ર કેન્દ્ર પાસે અંદર તરફની દિશા હશે. ઓકે, અચ્છા, આગળ એ જ ક્વેશ્ચનમાં એવું કીધું છે કે આકૃતિ અહીંયા જે છે એમાં તારને તેટલી જ ત્રિજ્યાના પરંતુ વિરુદ્ધ દિશામાં અર્ધવર્તુળાકાર ચાપમાં વાળવામાં આવે તો તમારો જવાબ જુદો હશે. અહીંયા આ જે તાર છે અહીંયા આ રીતે અર્ધવર્તુળાકાર ચાપમાં વાળવામાં આવે તો જવાબ શું અહીંયા જુદો હશે? તો ના, આમ જે આ તારને કારણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તો 0 જ હશે. આ અર્ધવર્તુળાકાર ચાપને કારણે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ 6π × 10⁻⁵ ટેસ્લા જ હશે. પરંતુ દિશા તમે જુઓ તો હવે અહીંયા દિશા છે, આ પ્રવાહની દિશા, હવે આ દિશામાં પ્રવાહ વહે છે તો આ દિશા વિષમઘડી થઈ, અને વિષમઘડી દિશા થાય તો ચુંબકીય ક્ષેત્ર છે એ બહાર આવતી દિશામાં હશે. સોરી, ડોટ વડે બતાવશું. અને અહીંયા હશે અંદર જતી દિશામાં, એટલે કે ક્રોસ હશે. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર બહાર આવતી દિશામાં હશે અને અહીંયા અંદર જતી, કારણ કે પ્રવાહની દિશા અહીંયા સમઘડી છે. સમઘડી હોય તો ચુંબકીય ક્ષેત્ર અંદર જશે, અને અહીંયા વિષમઘડી છે તો ચુંબકીય ક્ષેત્ર બહાર આવશે. ઓકે, તો એક સિમ્પલ પ્રોબ્લેમ હતો. અચ્છા, એની પછી નેક્સ્ટ આપણે જોઈએ તો ઉદાહરણ 4.7. બહુ સિમ્પલ પ્રશ્નો છે.
પછી આપણે થોડાક ટિપિકલ ક્વેશ્ચનો લઈએ. ટેક્સ્ટ બુકનું પહેલા કામ પૂરું કરીએ. તો ઉદાહરણ નંબર 4.7 એની અંદર કીધું છે કે 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું અને 100 આંટા ધરાવતું એક ગૂંચળું ધ્યાનમાં લ્યો, જેમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. અહીંયા એક ગૂંચળું છે જેમાં આંટાની સંખ્યા 100 છે અને એમાંથી 1 એમ્પિયર કરંટ પસાર થાય છે અને એની ત્રિજ્યા, આ ગૂંચળું છે એની ત્રિજ્યા 10 સેન્ટીમીટર છે. એને મીટરમાં કન્વર્ટ કરીએ તો ક્વેશ્ચન એ છે કે આ ગૂંચળાના કેન્દ્ર પર, અહીંયા આ ગૂંચળાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો રિંગ થઈ, ગૂંચળું એટલે રિંગ, રિંગના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર μ0 ફોર્મ્યુલા મુજબ. μ0 ની વેલ્યુ છે 4 પાઈ × 10⁻⁷, આંટાની સંખ્યા 100, I કરંટ આપેલો છે 1 એમ્પિયર અને 2 R ની વેલ્યુ છે 10 × 10⁻². બરાબર છે. તો અહીંયા તમે ચુંબકીય ક્ષેત્ર છે એ ફાઇન્ડ કરી શકો. એના એકમ છે ટેસ્લા. ઓકે, ચાલો એની પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સ્વાધ્યાયનો 4.14મો પ્રોબ્લેમ. સ્વાધ્યાયનો 4.14. ચાલો હવે સ્વાધ્યાયનો 4.14મો દાખલો છે. એમાં એવું કીધું છે કે બે સમકેન્દ્રિત વર્તુળાકાર ગૂંચળાઓ x અને y, આ એક ગૂંચળું છે x, બીજું છે y, આ બે સમકેન્દ્રી કે જેના કેન્દ્રો છે એ એક જ હોય. એ ગૂંચળાઓ અનુક્રમે 16 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટર એની ત્રિજ્યાઓ છે. તો x ગૂંચળું જે છે એની ત્રિજ્યા એ 16 સેન્ટીમીટર અને y ગૂંચળું છે એની ત્રિજ્યા 10 સેન્ટીમીટર છે. બરાબર. જે ઉત્તરથી દક્ષિણ દિશામાં રહેલા એક જ શિરોલંબ સમતલમાં છે. એટલે આ સમતલમાં આમ ગૂંચળા રાખેલા છે. મારો હાથ સમતલ છે પણ તમે એને આમ ગોળ વિચારી શકો. તો આ રીતે ઉત્તરથી દક્ષિણ દિશામાં એક જ આ શિરોલંબ સમતલમાં આ રીતે રાખેલા છે. ગૂંચળા આમ બે રીતે રહી શકે, એક આમે રહી શકે ને આમે રહી શકે, પણ આપણે આ રીતે રાખેલા છે શિરોલંબ સમતલમાં. બરાબર. અહીંયા ગૂંચળા x ને 20 આંટા અને એમાંથી પસાર થતો પ્રવાહ 16 એમ્પિયર છે. આ x છે એના આંટાની સંખ્યા 20 અને પ્રવાહ છે એ 16 એમ્પિયર છે. અને ગૂંચળા y ની અંદર આંટાની સંખ્યા 25 અને એમાં કરંટ જે છે એ 18 એમ્પિયર છે. પશ્ચિમ તરફ મોઢું રાખીને ઉભેલા અવલોકનકારની દ્રષ્ટિએ x માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ વિષમઘડીમાંથી અને y માંથી વિદ્યુત પ્રવાહ સમઘડીમાંથી પસાર થાય છે. તો અહીંયા પશ્ચિમ છે, આ બાજુ પશ્ચિમ છે અને અવલોકનકાર ધારો કે મને ધારી લ્યો તો પશ્ચિમ તરફ મોઢું રાખીને અવલોકનકાર છે. તો અહીંયા ગૂંચળું આ રીતે છે. તો એમાં x માંથી જે પ્રવાહ વહે છે એ વિષમઘડી દિશામાં, આ વિષમઘડી દિશામાં છે અને y માંથી જે પ્રવાહ વહે છે એ સમઘડી દિશામાં વહે છે. બરાબર. તો ક્વેશ્ચન આપણને એવો કીધો છે કે ગૂંચળા વડે તેના કેન્દ્ર પાસે ઉદ્ભવતી પરિણામી ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા મેળવવાનું છે. તો આ બંને ગૂંચળાને કારણે અહીંયા મૂલ્ય અને દિશા મેળવવાનું છે. અચ્છા, અહીંયા ગૂંચળાના કેન્દ્ર ઉપર આપણે ચુંબકીય ક્ષેત્ર ગોતવાનું છે. તો કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્રનું ફોર્મ્યુલા છે B = μ0I/Ni/2R. ઓકે. બટ હવે મેગ્નેટિક ફિલ્ડ છે એ સદિશ રાશિ છે. તો એના માટે આપણે જોવું પડે, અહીંયા
જે આ મોટું ગૂંચળું છે તો મોટા ગૂંચળામાંથી પ્રવાહ વિષમઘડી દિશામાં વહે છે. વિષમઘડી દિશામાં જો ચુંબકીય પ્રવાહ વહેતો હોય તો ચુંબકીય ક્ષેત્ર છે એ બહાર આવતી દિશામાં હોય, એટલે કે અવલોકનકાર તરફ હોય. તો આને કારણે ચુંબકીય ક્ષેત્ર આમ આવશે અને આ જે છે એ સમઘડી દિશામાં પ્રવાહ વહે છે. તો સમઘડી દિશામાં પ્રવાહ વહેતો હોય તો ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ હોય. તો આ જે નાનું ગૂંચળું છે એને કારણે ચુંબકીય ક્ષેત્ર છે એ આ તરફ હશે, બરાબર, B2 અને આ B1. અચ્છા, નાના ગૂંચળાને કારણે ચુંબકીય ક્ષેત્ર વધારે હોય કારણ કે એની ત્રિજ્યા છે એ ઓછી છે. ત્રિજ્યા ઓછી હોય તો સ્વાભાવિક છે કે એનું ચુંબકીય ક્ષેત્ર વધારે હોય. તો B2 માંથી B1 ને આપણે બાદ કરશું. તો ફાઇનલી મેગ્નેટિક ફિલ્ડ નેટ B2 minus B1. ઓકે, B2 ની વેલ્યુ છે μ0 ni/2r મુજબ મૂકી આપણે μ0 into I2/2r2 μ0 n1I1/2r1. μ0 કોમન લઈએ, અંદર વેલ્યુ મૂકીએ n2 25 multiply I2, this is I1 and I2 18 ampere upon 2 બી કોમન લઈ શકો તમે, R2, yes, 10 centimeter, 10 into 10 to power minus 2 minus μ0 કોમન છે n1 20 n I1 60 upon 2 કોમન છે R1 16 into 10 to power minus 2. Again તમે અહીંયા 10 to power minus 2 કોમન કાઢી લો. 408 μ0 ની વેલ્યુ 4 into 10 to power minus 7, 2 into 10 to power minus 2, અહીંયા 25 multiply 18 divided by 10, અહીંયા 20 multiply 16 divided by 16. Okay, BB 16 છે, વાહ. ઓકે, ચાલો, તો આ 16 કેન્સલ થઈ જશે. અહીંયા તમે આનો છેદ પણ ઉડાડી શકો, બરાબર. 5 અને અહીંયા 2 અને અહીંયા આવી જશે 9. તો અહીંયા થઈ જશે 9 into 45, 4 into 10 to power minus 7. આ 2 ને અહીંયા કેન્સલ કરી દઈએ આપણે, તો અહીંયા 2 પાઈ થઈ જશે. અહીંયા 10 to power minus 2 અને અહીંયા થઈ જશે 45 માંથી 20 જાય તો 25 રહેશે. હવે તમે આનો હિસાબ કરી શકો. તો મેગ્નેટિક ફિલ્ડ આવી જશે અહીંયા આટલા ટેસ્લા. ઓકે, હવે એની દિશા કઈ લેવાની? તો બહુ દેખાય આવે એવી દિશા છે. દિશા છે એ પશ્ચિમ તરફ હશે કારણ કે B2 નું મૂલ્ય વધારે છે, B1 નું મૂલ્ય ઓછું છે. તો B2 ની જે દિશા હશે એ તરફ પરિણામી ચુંબકીય ક્ષેત્ર હશે, બરાબર. તો પરિણામી ચુંબકીય ક્ષેત્રની દિશા પશ્ચિમ તરફ હોય. ઓકે, તો નોટ કરી લો, પછી આગળ જઈએ. ચાલો, સ્વાધ્યાયનો 4.16 મો દાખલો છે. એની અંદર 2-3 ભાગની અંદર પ્રશ્ન આપણને જુદા જુદા પૂછેલા છે. તો પહેલો જે ક્વેશ્ચન છે એ કંઈક આવો છે જે આપણે કામ કરી ગયા છીએ થિયરીની અંદર. ધારો કે અહીંયા એક n આંટાવાળું ગૂંચળું છે અને આ ગૂંચળાને કારણે x અંતરે એની અક્ષ પર કોઈ બિંદુ P પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર રકમમાં આપણને આપેલું છે B is equal to μ0 NIR² R² plus x² raised to 3/2. બરાબર, આટલું છે એવું કીધું છે. હવે આપણને રકમમાં એવો ક્વેશ્ચન એવો પૂછ્યો છે કે આ રિંગના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર ગોતો. તો કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર માટે x is equal to 0 લઈએ તો કેન્દ્ર ઉપર ફોર્મ્યુલા થઈ જશે μ0 NI/2r. આપણે મેળવી ચૂકેલા છીએ એટલે આમાં આપણે ટાઈમ નહીં આપીએ. હવે બીજો જે આની અંદરનો જે બીજો ક્વેશ્ચન છે એ ખૂબ અગત્યનો છે. બીજો ક્વેશ્ચનમાં 2 રિંગ આપેલી છે. બંને રિંગમાં પ્રવાહ એક જ દિશામાં વહે છે. આંટાની સંખ્યા છે એ n છે.
રિંગની ત્રિજ્યા r છે, આની ત્રિજ્યા એ r છે, અહીંયા બીજી એક રિંગ છે, એની ત્રિજ્યા પણ r છે, અને આ બંને વચ્ચેનું અંતર પણ r છે. અહીંયા હું સ્કેલ માપ પર નથી ગયો એટલે આ બધું સરખું છે એવું ધારી લેજો. આ અંતર પણ r છે. મિત્રો અહીંયા આ જે મધ્ય બિંદુ છે આ ડિસ્ટન્સ થઈ જાય r/2. ક્વેશ્ચન એવો કીધો છે કે આ જે મિડ પોઈન્ટ છે, મધ્ય બિંદુ છે, એની આસપાસ ધારો કે કોઈ એક નાનો એવો પોઈન્ટ લઉં, અહીંયા અહીંથી આ અંતર y છે, આ અંતર y છે, તો આ અંતરે ચુંબકીય ક્ષેત્ર છે એ આ અંતર પર આધારિત નથી અથવા તો રેગ્યુલર હોય છે, અને 0.72 ઇન્ટુ μ0 જેટલું નિયમિત હોય છે એવું સાબિત કરવાનું છે. આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર છે એ μ0 એટલું છે એ આપણે સાબિત કરવાનું છે. ઓકે, તો અહીંયા બી બિંદુ પાસે આપણે આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનો પ્રયત્ન કરીએ. તો આ રિંગની અક્ષ ઉપરનું બિંદુ છે એટલે આપણે ફોર્મ્યુલા જે છે એ અક્ષ ઉપરના વાપરવા પડશે. બરાબર, અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર હમણાં જ આપણે લખ્યું એમ B is equal to μ0 nir² upon 2 r² plus x² raised to 3/2. આ ફોર્મ્યુલાનો ઉપયોગ આપણે કરશું. અહીંયા બીજી એક વાત સમજી લેજો કે બંને રિંગમાં પ્રવાહ એક જ દિશામાં વહે છે. એટલે ધારો કે અહીંથી આપણે જોઈએ તો આમાં સમઘડી હોય, આમાંય સમઘડી હોય, અને બે સમઘડી હોય તો અંદર જતી દિશામાં આવે, અને બે અંદર જતી દિશા એટલે આ બિંદુ પાસે તમે જુઓ તો આ બે અંદર જતી દિશામાં એક જ દિશામાં આવશે. બંનેમાં પ્રવાહ એક જ દિશામાં વહે છે, તો P બિંદુ પાસે મેગ્નેટિક ફિલ્ડ મેળવવા માટે આ બંને રિંગને કારણે ઉદ્ભવતું જે ચુંબકીય ક્ષેત્ર છે એનો આપણે સરવાળો કરવો પડે. તો અહીંયા મિત્રો આપણે સરવાળો કરીએ. B is equal to B1 plus B2. B ની વેલ્યુ મૂકીએ, ધારો કે આ રિંગ નંબર 1 અને રિંગ નંબર 2. તો રિંગ 1 માટે μ0 ni, પ્રવાહ અને આંટાની સંખ્યા સમાન છે, r² upon 2 r² plus, હવે x એટલે કે જે બિંદુ પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર ગોતવાનું છે અક્ષ ઉપરનું એ બિંદુનું અંતર, તો આપણે આ અંતર લેવાનું થશે. આ અંતર કેટલું થાય તો કે આટલું r/2 છે, અને r/2 ની અંદર આ y જેટલું અંતર એડ કરવાનું. તો r/2 plus y whole square અને whole raised to 3/2 પ્લસ એ જ રીતે B2 લખીએ આપણે μ0 nir² upon 2 r² plus r/2 minus y whole square અને raised to 3/2. તો બીજી રિંગ માટે આ ડિસ્ટન્સ લેવાનું હતું, તો આ ડિસ્ટન્સ છે એ r/2 આટલું હતું, એમાંથી આ y જેટલું મેં બાદ કરી દીધું. હવે આનું સાદરૂપ આપવાનું છે મિત્રો. હવે મેથેમેટિક્સ છે એટલે ખાસ ધ્યાન રાખજો. બરાબર, અહીંયાથી જે કોમન નીકળે છે એ કોમન લઈ લઈએ આપણે. μ0
NIR² કોમન લઈએ બરાબર. અહીંયા 1/r² પ્લસ આનું વર્ગની રીતે વિસ્તરણ કરીએ r²/4 પ્લસ y² પ્લસ આ બેનો ગુણાકાર મલ્ટીપ્લાય 2 એટલે 2 2 ઉડી જશે એટલે ry હોલ રેઝ ટુ 3/2. મેં આનું વિસ્તરણ કર્યું છે r²/4 આ બેનો ગુણાકાર મલ્ટીપ્લાય 2 એટલે ry થઈ જશે, 2 ઉડી જશે અને છેલ્લા પદનો વર્ગ y² વત્તા 1/ અહીંયા પણ એ જ રીતે કામ કરશો r² પ્લસ r²/4 પ્લસ y² માઇનસ ry રેઝ ટુ 3/2. r²/4 પ્લસ y² અને માઇનસ અને આ બેનો ગુણાકાર મલ્ટીપ્લાય 2 પણ 2 આ ઉડી જશે એટલે ry. ઓકે, ચાલો હવે અહીંયા એક આ રકમની અંદર આપણને અહીંયા કીધેલું છે કે આ નજીકના વિસ્તાર, મધ્યબિંદુથી નજીકના વિસ્તાર. નજીકનો વિસ્તાર એટલે y છે એ નાનો છે, y લેસ ધેન કેપિટલ R છે, ખૂણા નજીકના વિસ્તારમાં. તો જો y નાનો હોય તો હું અહીંયા y ને અવગણી શકું, y² વાળા પદને અવગણી શકાય. તો આને અવગણો, આને પણ અવગણતા. એ એક જ ગુણાકારમાં y છે એને આપણે નહીં અવગણીએ, સ્ક્વેર છે એટલે જો y નાનો હોય તેનો વર્ગ n થી નાનો થઈ જાય. ઓકે, તો આને અવગણી નાખીએ અને સાથે સાથે હું બીજું પણ કામ કરું છું, તમે જોજો ખાસ. μ0 NIR²/2 અને અહીંયાથી આ 1 2 આ તો અવગણી નાખ્યું છે અને આ 3, આ 1 2 અને 3 પદમાંથી r² કોમન કાઢીએ છીએ. તો અહીંથી r² હશે, અહીંથી r², અહીંયા r² નથી એટલે અહીંયા સ્ક્વેર કરવો એટલે એક r અહીંયા ગુણી નાખું ને એક r વડે ભાગી નાખું એટલે r² થઈ જાય. તો અહીંયા છેદમાં r આવશે. હવે r² નીકળે તો આ સ્ક્વેર અને રૂટ કેન્સલ થઈ જશે, અહીંયા 3 ઘાત છે એટલે ખરેખર બહાર નીકળશે r³. તો અંદર શું રહેશે 1/ આ r² બહાર આવી ગયું છે એટલે અહીંયા રહેશે 1 પ્લસ 1/4 પ્લસ આને અવગણી નાખ્યું છે, આ એક જ r હતો ને આપણે r² કોમન કાઢ્યા છે. તો y/r રેઝ ટુ 3/2 પ્લસ, સમજો ફરીવાર કે અહીંથી r² કોમન કાઢી લીધો એટલે 1, અહીંથી r² કોમન કાઢી લીધો એટલે 1/4, આને અવગણી નાખ્યું છે અને અહીંથી r² કોમન કાઢ્યો. હવે r² ક્યારે કોમન નીકળે કે જ્યારે અંશ અને છેદને તમે એક r વડે ગુણી નાખો. તો અહીંયા r² આ r વડે ગુણ્યું, r વડે ભાગ્યું, બરાબર. તો r² કોમન નીકળ્યો તો y/r અહીંયા રહેશે અને 3/2. એ જ રીતે મિત્રો અહીંયા થશે 1 પ્લસ 1/4 પ્લસ માઇનસ y/r રેઝ ટુ 3/2. r² કોમન નીકળો છે એટલે 1, અહીંયા 1/4 અને અહીંયા આને અવગણી નાખ્યું છે માઇનસ, અહીંથી r² કોમન કાઢ્યો પણ એક જ r છે એટલે y/r. ઓકે, ચાલો હવે અહીંયા B is equal to μ0 NI upon r² અહીંયાથી ઉડાડી દઈએ તો 2r 1 plus 1/4 એટલે 4 plus 1 એટલે 5/4 થઈ જશે. 5/4 plus y/r raised to 3/2
પ્લસ 1/5/4 માઇનસ y/r રેશ ટુ 3/2 mu 0 ni upon 2r. હવે ફરી પાછું અહીંથી હું 5/4 કોમન કાઢી લઉં. નીકળે નહીં, પણ આ રીતે કરીએ. શું કરું છું જો, કારણ કે અહીંયા મારે બાયનોમિયલ થિયરમનો યુઝ કરવો છે, એટલા માટે આ 5/4 અહીંથી નીકળી ગયા, બરાબર. પણ 5/4 નીકળશે એટલે 3/2 ઘાત છે. અહીંયા પણ એવું રીતે છે એટલે 5/4 upon 3/2 પહેલા એ 12 લીધા એટલે હવે અહીંયા શું રહેશે 1 પ્લસ. હવે અહીંયા તો હતા નહીં 5/4, તો શું કરવું પડે તમારે? એને ઉલટા વડે મલ્ટીપ્લાય કરવું પડે. 4/5 રેશ ટુ 3/2. શું થયું છે સમજો. આ એક સ્ટેપ હું અહીંયા ફરી વાર લખું છું કે અહીંયા 1/5/4 છે વત્તા અહીંયા હું y/r જે છે એને 4/5 વડે મલ્ટીપ્લાય કરું. y/r અહીંયા નહોતા, જો સમજો. અહીંથી આપણે 5/4 બાર લઈ લીધા. આ ઘાતને ઘડી ભૂલી જાઓ, ઘાત છે નહીં એમ માની લ્યો. તો 5/4 બાર લઈ લીધો તમે, તો અહીંયા રહે 1, પણ અહીંયા તો 5/4 હતા નહીં અને છતાંય તમે બાર લઈ લીધા. તો શું કરવું પડે? ઉલટું 4/5 વડે તમારે અહીંયા મલ્ટીપ્લાય કરવું પડે. 5 જો ખાલી એકલા 5 હોત, આમ હોત 5 હોત, બરાબર, તો 5 અહીંથી કોમન લઈ લો એટલે 1 થાય. પણ અહીંયા 5 નહોતા છતાંય તમે 5 બાર લીધા એટલે 5 વડે ડિવાઈડ કરવું પડે, કારણ કે આ 5 ને અંદર મલ્ટીપ્લાય કરો એટલે અહીંયા 5 થઈ જાય, 5 કેન્સલ એટલે આવી જાય. એ જ રીતે તમે 5/4 કોમન કાઢો તો આ 5/4 અહીંયા મલ્ટીપ્લાય કરો તો શું થઈ જશે? 5/4 પ્લસ આ 5/4 અહીંયા કરો તો 5 ઉડી જશે, 4 એટલે y/r આવી જશે. એટલે સમજો કે 5/4 કોમન કાઢ્યા છે એટલે અહીંયા 4/5 વડે મલ્ટીપ્લાય કરવું પડે. અહીંયા ઘાત છે 3/2, તો અહીંયા તો 3/2 આવી જશે, બરાબર. 3/2 ને અત્યારે બહુ આપણને ચિંતા નથી. પ્લસ 1/1 માઇનસ 4/5 y/r રેશ ટુ 3/2. હવે અહીંયા બાયનોમિયલ થિયરમ જે છે એ આપણે એનો યુઝ કરીએ. બાયનોમિયલ થિયરમ કંઈક આવું કહે છે, જો સમજો. 1 પ્લસ x રેશ ટુ n હોય તો 1 પ્લસ nx થઈ જાય. 1 પ્લસ x રેશ ટુ n હોય તો 1 પ્લસ nx. આ બાયનોમિયલ થિયરમ છે. અને પછી ઘણા બધી ઘાતવાળા પદ આવે છે, પણ એ આપણે અવગણી નાખશું, કારણ કે y ગ્રેટર ધેન લેસ ધેન r છે. y ઘણો નાનો છે એટલા માટે. તો ફાઇનલી ફરી પાછું અહીંયા લખીએ. mu 0 ni upon 2r 5/4 રેશ ટુ 3/2. અને એક સ્ટેપ હજી હું ઉપર લઈ જાઉં તો 1 પ્લસ 4/5 y/r રેશ ટુ માઇનસ 3/2 પ્લસ 1 પ્લસ 4/5 y/r રેશ ટુ માઇનસ 3/2. ઓકે, હવે આપણે આ ફોર્મ્યુલાનો યુઝ કરીએ. માઇનસ હોય તો અહીંયા આમ થઈ જશે માઇનસ nx. આ જે ઉપર ઘાત છે અહીંયા નીચે આવી જાય, બરાબર. તો mu 0 ni upon 2r into 5/4 રેશ ટુ 3/2 1 પ્લસ 4 મલ્ટીપ્લાય આ અહીંયા આવશે એટલે આ થઈ જશે માઇનસ 4 મલ્ટીપ્લાય 3/5 મલ્ટીપ્લાય 2 y/r
પ્લસ 1 માઇનસ આ માઇનસ અહીંયા આવી જશે સોરી અહીંયા આ માઇનસ છે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 4 મલ્ટીપ્લાય 3 5 મલ્ટીપ્લાય 2 y બાય r મેં કાંઈ નથી કર્યું આ માઇનસ 3/3 અહીંયા નીચે લઈ આવ્યો છું આ માઇનસ 3/3 આ 4/5 y upon r એમને છે અહીંયા કે 4y upon 5r 4y upon 5r એમને છે 3/2 નીચે આવી ગયા છે પણ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા હવે આ સ્ટેપ ને આ સ્ટેપ ઉડી જશે 1 + 1 એટલે 2 થઈ જશે 1 + 1 એટલે 2 અને e2 આ 2 આરે ઉડી જશે તો ફાઇનલી μ0 a9 upon r અને અહીંયા આવશે 5/4√3/2 હવે 5/4√3/2 એટલે 5 નો ઘન કરવાનો પછી એનું વર્ગમૂળ કાઢવાનું 4 નો ઘન કરવાનો એનું વર્ગમૂળ કાઢવાનું બરાબર પછી બેનો ભાગાકાર કરવાનો અને 1 ભાગ્યા પછી કરશો એટલે તમને જવાબ મળી જશે 0.72 μ0 a9 upon r બરાબર તો આવું આપણને સાબિત કરવાનું કીધું હતું જે અહીંયા થઈ જાય ઝડપથી એક વખત આપણે ફરી જોઈ લઈએ અહીંયા આ પોઈન્ટ પાસે ચુંબકીય ક્ષેત્ર ગોતવું છે તો b1 + b2 કર્યું b1 + b2 અક્ષ ઉપરનું ચુંબકીય ક્ષેત્ર અહીંયા લખેલું છે તો આ અંતર માટે અહીંયા r + y આવી જશે અને આ અંતર માટે અહીંયા r - y એટલે ફોર્મ્યુલા છે μ0 a9 r²/2 r² + x², x એટલે અહીંયા થઈ જશે r/2 + y ના બાજુ થશે r/2 - y ઓકે તો અહીંયાથી જે કોમન નીકળતું હતું એ કોમન કાઢ્યું આનું વર્ગની રીતે વિસ્તરણ કર્યું છે તો આ r² એમને આનું વર્ગની રીતે વિસ્તરણ કરો એટલે r²/4 + y² + ry એ જ રીતે અહીંયા r² + r²/4 - 2y અને સોરી ry અને આ y². y નાનો છે એટલે અવગણી નાખીએ છીએ જે બાકીનું છે એને કોમન લઈ લીધું છે અહીંયા અને અહીંયાથી r² કોમન લીધો છે એટલે 1 રહેશે અહીંયા 1/4 રહેશે આ અવગણી નાખ્યું છે અને r² કોમન લીધો છે અહીંયા r જ હતો ને r² લીધો છે એટલે એક છેદમાં મૂકવો પડે બરાબર જો તમે અહીંથી કોમન લઈ લો ને પદ અહીંયા ન હોય તો છેદમાં ભાગાકારમાં લેવું પડે તો અહીંયા y/r લીધું એ જ રીતે અહીંયા આવશે પણ ખાલી માઇનસ આવશે હવે આ 1 + 1/4 એટલે 5/4 થઈ જશે 1 + 1/4 એટલે 5/4 થઈ જશે હવે આ સ્ટેપની અંદર 5/4 છે એ કોમન લઈએ છીએ તો 5/4 કોમન લો એટલે અહીંયા 1 થશે તો અહીંયા ઉલટા વડે ગુણવું પડે 4/5 એ જ રીતે અહીંયા 5/4 કોમન લીધું છે માઇનસ ઉલટા વડે ગુણવું પડશે 4/5 ઓકે આને ઉપર લઈ જાઓ એટલે -3/2 આ ઉપર જાય એટલે -3/2 બાયનોમિયલ થિયરમ વાપરીએ તો -3/2 નીચે બેસી જાય એટલું યાદ રાખવાનું ખાલી -3/2 નીચે બેસી જશે તો અહીંયા -3/2 આવી જશે અને અહીંયા આવી જશે -3/2 તો y વાળા પદો અને આ y વાળા upon r વાળા પદ ઉડી જશે 1 + 1 એટલે 2 અને e2 આ 2 આરે કેન્સલ થઈ જશે અહીંયા 5 નો ઘન કરવાનો એનું વર્ગમૂળ કાઢવાનું 4 નો ઘન કરવાનો એનું વર્ગમૂળ કાઢવાનું અને પછી છેદમાં છે હજી બધી વસ્તુ એટલે 1 ભાગ્યા કરશો તો તમને જવાબ મળી જશે 0.72 * μ0 a9 upon r ઓકે તો નોટ કરી લો પછી આપણે આગળ જઈએ